અજન્માની વિધિ. આગમકારો લખે છે કે દુર્લભે ખલ્લુ માનુષે ભવે. માનવનો ભવ દુર્લભ છે, દુર્લભ છે, દુર્લભ છે. આપણે બધાએ ઉત્તરાધર સૂત્રના 10મા અધ્યયનમાં વાંચી ગયા, ગોખી ગયા, રટી ગયા, ફેરવી પણ ગયા છીએ. પણ શું કામ દુર્લભ, શું કામ દુર્લભ, શું કામ દુર્લભ, એ કોક વિરલ આત્માને જ ખબર છે. બહુ બધા કરીને સાહિત્ય પ્રેમી હશે તો એમ બોલવાના કે 23 દંડકના જન્મો વારંવાર મળે છે, માનવનો જન્મ માંડ માંડ અનંતા ભાવ પછી એકવાર મળે છે, માટે દુર્લભ છે. બીજા વળી જાણકારો છે તેમ કહેશે સૌથી ઓછામાં ઓછા સંખ્યામાં માનવો ઓછા છે, માટે દુર્લભ છે. તો અસલમાં માનવનો ભવ દુર્લભ શા માટે? આત્મા અજન્મા છે. અજન્માનો જન્મ એ આત્મા માટે લાંછન છે. અજન્માનો જન્મ એ આત્મ સ્વભાવ માટે લાંછન છે. આ લાંછન ઉતારવા માટે થઈને એક માનવનો ભવ જ એવો છે કે પોતાની દ્રષ્ટિમાં પોતાના દ્રવ્યને લઈને, પોતાની દ્રષ્ટિમાં પોતાના દ્રવ્યને લઈને પોતાની પ્રેક્ટિકલ પર્યાયની અંદર અસહયોગી પર્યાયનો જન્મ પોતે આપે તો પોતાના જન્મ જલી જાય છે, પોતાના ભવ મટી જાય છે. તો માનવનો જન્મ જે છે એ અજન્મ બનવા માટે છે, જન્મને જલાવવા માટે, મરણને મારવા માટે, અજન્મ બનવા માટે છે. તો આમ તો સ્વાભાવિક જ છે, આપણા બધાના માનસમાં છે જન્મ તો બહેનો જ આપી શકે, બહેનો જ આપી શકે, બહેનો જ આપી શકે, સંસારી બહેનો જ જન્મ આપી શકે, આ બધાના માનસમાં છે. તો સંસારી બહેનો જે જન્મ આપે છે એ સંયોગી તત્વને આપે છે. સંસારી બહેનો કે અથવા તો સંસારી જાનવરો જે જન્મ આપે છે, સંઘની પંચેન્દ્રિય જાનવરો પણ જન્મ આપે છે, એ સંયોગી તત્વને આપે છે. તો સાધક અસંયોગી તત્વને જન્મ આપી શકે છે. તો અનંતકાળથી પહેલા નંબરની અંદર આ જીવાત્માએ દ્રષ્ટિમાં ઘણું રાખ્યું છે. આ મારા માતા છે, આ મારા પિતા છે, આ મારા ભાઈ છે, આ મારી ભગીની છે, આ મારી સમૃદ્ધિ છે, આ મારી સંપત્તિ છે, આ મારી સત્તા છે, આ બધું દ્રષ્ટિમાં રાખેલું છે. પણ હું ચેતન છું, મેં ચેતન આજ સુધી દ્રષ્ટિમાં રાખેલું. તો જ્યાં સુધી અસંયોગી ચેતનને દ્રષ્ટિમાં લાવવામાં ન આવે ત્યાં સુધી અસંયોગી પર્યાયનો જન્મ થતો નથી. આજ સુધી આપણા પ્રેક્ટિકલ પ્રયોગમાં, પ્રેક્ટિકલ જીવનમાં રોજ જન્મ થાય છે, રોજ જન્મ થાય છે, રોજ જન્મ થાય છે. પાછું માત્ર રોજ નહીં, રોજ કલાકે જન્મ થાય છે, માત્ર કલાકે નહીં, પ્રત્યેક મિનિટે જન્મ થાય છે, પ્રત્યેક મિનિટે નહીં, પ્રત્યેક સેકન્ડે જન્મ થાય છે, પ્રત્યેક સેકન્ડે નહીં, પ્રત્યેક સમયે. ઘડીકમાં ક્રોધની પર્યાય જન્મે છે, ઘડીકમાં માનની પર્યાય જન્મે છે, ઘડીકમાં માયાની પર્યાય જન્મે છે, ઘડીકમાં લોભની પર્યાય જન્મે છે. અને આપણે જન્મ આપીએ તો જ જન્મે. એટલે જન્મ આપવાનો અધિકારી બધા છે, એકલા બેન છે એવું નથી. મારા રાગને હું જ જન્મ આપું છું, મારા દ્વેષને જન્મ આપનાર હું ખુદ પોતે જ, મારા વિષયને જન્મ આપનારો હું છું, મારા કસાઈને જન્મ આપનારો હું છું. તો એ બધી સંયોગી પર્યાયો છે. કેમ ભાઈ? એની પાછળનું કારણ સંયોગી કેમ કે ઉદય અને ઉપયોગનું મિલન. ઉપયોગ સજાતીય છે, ઉદય વિજાતીય છે. એ અંદર દેહરૂપી દેવળની અંદર ભાવિનો ભગવાન જે વિદ્યમાન છે એના જ્ઞાનનો અભાવ, એના કારણે
ઉપયોગ એ ઉદય ને ઉદય એ ઉપયોગ એકને એક માને છે. ઇલેક્ટ્રિક લાઇનની અંદર નેગેટિવ ને પોઝિટિવ બે વાયર તો જતા જ હોય. પછી આ ભગત ન માને માટે ન હોય એવું ન માને. આ ભગત હું એને માનતો જ નથી, એક જ છે એમ માને છે, તો પછી ન હોય એવું બને. એવી રીતે અત્યારે આ દેહરૂપી દેવળની અંદર પહેલા નંબરમાં તન છે, બીજા નંબરમાં મન છે, ત્રીજા નંબરમાં ચેતન ઘન છે. વ્યક્તિ ન માને માટે ન હોય એવું નહીં. હવે જે ને તન કીધું તો કાર્મણ કોથળો એના માધ્યમે આ તન ઉત્પન્ન થયું છે. મન ઉત્પન્ન થયું હોય તો કાર્મણ કોથળાના માધ્યમે ઉત્પન્ન થયું છે. તો વિવિધ પ્રકારનું જે આપણને બધાને જ્ઞાન થાય છે, ઘરનું, કુટુંબનું, જ્ઞાતિનું, સમાજનું, દેશનું, વિદેશનું જે જ્ઞાન થાય છે એ અસલમાં ઉપયોગના માધ્યમે થાય છે. ઉપયોગ ચેતનના આધારે છે. તો આજ સુધી મારા ને તમારા આત્માએ વિષયને કસાયને જન્મ આપ્યા, પણ એ સંયોગી. શું કામ? ઉપયોગ અસંયોગી. એને ઉદયનો સંગ લાગી ગયો એટલે બે થઈ ગયા ભેગા. બે ભેગા થઈ ગયા એટલે કોઈ નેગેટિવ ને પોઝિટિવ ને ભેગા કરો તો તડ થાય છે. તો જન્મ છે ને કાં જન્મ જ્વારા નો થાય અને કાં જ્યોત નો થાય. એનો અર્થ એવો થાય કે જ્વારા એ અશુભ છે તો જ્યોત એ શુભ છે. આજ સુધી મારા ને તમારા આત્માએ શુભ ને અશુભ ને જન્મ અનેક વાર આપ્યો છે, અનંત કાળથી આપતા આવ્યા છે. પાછા પૃથ્વી કઈમાં ગયા તો અહીંયા શુભ ને અશુભ ને જન્મ આપ્યા. તો હવે માનવના ભવમાં આવ્યા છીએ અને આજે જો જન્મ દિન છે એને જીવન દિન બનાવવો છે તો પહેલા નંબરની અંદર ઉદય જુદો છે, ઉપયોગ જુદો છે. ઉપયોગ એ મારું સ્વરૂપ છે, ઉદય એ અન્યનું સ્વરૂપ છે. ઉપયોગ અરૂપી છે, ઉદય રૂપી છે. ઉપયોગ સ્વ છે, ઉદય પર છે. અને જ્યાં સુધી દ્રષ્ટિમાં પર ને પર, તનના માધ્યમે હું સુખી, મનના માધ્યમે હું સુખી, ધનના માધ્યમે સુખી, હું આ પરિવારના માધ્યમે સુખી, આ ઘરના માધ્યમે હું સુખી, તો ત્યાં સુધી દ્રષ્ટિમાં બધું જ પર પર અને પર જ છે. તો ત્યાં સુધી શુદ્ધ વિશુદ્ધ પાવન અને પવિત્ર પર્યાયનો જન્મ ન થાય, અસંયોગી પર્યાયનો જન્મ ન થાય. બસ આજે આટલું. બસ અજન્મા બનવાના રસિક જીવાત્મા માટે આવતીકાલે